નમસ્કાર, તો કેમ છો બધા? અને અમે આવી ગયા છીએ અત્યારે જે આપણું ટેકો દિવ્યાંગ આશ્રમ છે ત્યાં. આજે અમે બંને અમારા નામ નહીં જણાવીએ કેમ કે અમારા નામ તમારે કમેન્ટ કરવાના છે. તો કહેવાય છે કે માર્ગ ગમે તેટલો કઠિન કેમ ના હોય, પણ આપણે જો હિંમત રાખીએ અને સતત પ્રયત્નો કરતા રહીએ, સફળતાનું શિખર છે ચોક્કસ પ્રાપ્ત થાય છે. અને આ વાત આપણને બાપુ પાસેથી શીખવા મળે છે ને આપણી સામે એક સરસ મજાનું ઉદાહરણ છે કે જો બાપુને પણ જ્યારે એમને શરૂઆત કરી હશે કોઈ પણ કામની ત્યારે એમને વિઘ્નો તો ઘણા બધા આવ્યા હશે, પણ એમને ક્યારે હિંમત ના હારી. અને અત્યારે તમારી સામે જ ઉદાહરણ છે કે કેટલી બધી સંસ્થાઓ એક જે કહેવાય છે ને વૃક્ષમાંથી વટ વૃક્ષ બન્યું હોય ને તેવું છે. તો તમે પણ આજે અમારી વટ વૃક્ષ જેવી સંસ્થાઓ એટલે કે અમારું મહિપતસિંહ ફાઉન્ડેશન જે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું છે, એ પણ શિક્ષણ નગરીમાં, તો ચોક્કસથી તેની મુલાકાત લેજો. તો ચાલો આજનું ભોજન જોઈ લઈએ અને આપણા જે બા દાદા છે તેમના દ્રશ્યો બતાવી દઈએ, કારણ કે ખૂબ જ જોરદાર ભોજન છે અને અમે અત્યારે એની લાઈન જોડે જઈ રહ્યા છે. ચાલો તમને એનું ભોજન બતાવીએ. તો જે આપણા જે બા દાદા છે જે પોતાની ડીશ જાતે લેવા સક્ષમ નથી, તે લોકોને અહીંયા રૂમમાં ડીશો આપવાની પણ વ્યવસ્થા છે જેથી કરીને તેમને કોઈ તકલીફ ના હોય. જય શ્રી કૃષ્ણ. તો અહીંયા જે વડીલો છે તે ખબર નહીં પેલા કઈ પરિસ્થિતિમાં રહેતા છે, કદાચ તે એવી પરિસ્થિતિમાં રહેતા હશે જેનો આપણે વિચાર પણ ના કરી શકીએ, પણ અહીંયા આવ્યા પછી એમનું જીવન એકદમ બદલાઈ ગયું છે, કારણ કે એમને પૂરો વિશ્વાસ છે કે અહીંયા બધી જ જાતની સગવડ, બધી જ જાતની સુવિધા અને 2 ટંકનું જમવાનું પણ સારું મળી રહે. કોઈ ચિંતા નથી એમને કે મારે જ્યારે તકલીફ પડશે, મને કંઈ પ્રોબ્લેમ આવશે તો મારે ક્યાં જવું. એમને ભરોસો છે બાપુ તો મહિપતસિંહ ચૌહાણ છે મને મદદ કરવા માટે, કોઈ પણ તકલીફમાં સહારો આપવા માટે. તો આ હતું અમારું ટેકો દિવ્યાંગ આશ્રમ. તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો ને અમારું નામ લખવાનું ના ભૂલતા. અને જો તમે પણ આ જ રીતના યોગદાન આપવા માંગતા હોય તો તેનો નંબર છે 8768888088, જેના પર કોલ કરજો. અને છેલ્લી વાત કે તમે પણ એકવાર ઝડપથી અમારા મહિપતસિંહ ફાઉન્ડેશન છે તેની મુલાકાત લેજો. મળીશું આવા અવનવા વિડીયો સાથે.